બ્રિટન બાદ ફ્રાન્સમાં ડાબેરીઓનો દબદબો વધ્યો. ફ્રાન્સમાં ત્રિશંકુ પરિણામ, ડાબેરીઓએ જમણેરીઓને પછાડતા હિંસા ભડકી. ફ્રાન્સમાં સંસદીય ચૂંટણીના પરિણામો જાહેર કરી દેવાયા છે. ચૂંટણી પરિણામો મુજબ ડાબેરી ગઠબંધનને સૌથી વધુ બેઠકો મળી રહી છે, જેને કારણે જમણેરીઓ ભડક્યા હતા અને હિંસા પર ઉતરી આવ્યા હતા. રાજધાની પેરિસ સહિત સમગ્ર ફ્રાન્સમાં હિંસા ભડકી ઉઠી છે. પ્રથમ તબક્કામાં જમણેરી પક્ષો આગળ હતા, જ્યારે બીજા તબક્કામાં ડાબેરી પક્ષો આગળ નીકળી સરકાર બનાવવાની નજીક પહોંચતા બંને વિચારધારાના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સામસામે ટકરાવ બાદ હિંસા ભડકી ઉઠી હતી. ફ્રાન્સમાં બીજા તબક્કાના મતદાન બાદ એક્ઝિટ પોલ પણ જાહેર થયા હતા, જેમાં પણ ડાબેરી પક્ષો ચૂંટણી જીતી રહ્યા હોવાના સંકેતો આપ્યા હતા. ત્યારથી જ હિંસાની શરૂઆત થઈ ગઈ હતી, જ્યારે અગાઉ એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે યુદ્ધ બાદ પ્રથમ વખત ફ્રાન્સમાં જમણેરી વિચારધારાવાળા પક્ષો સરકાર બનાવવા જઈ રહ્યા છે. અચાનક જ બાજી પલટી જતાં ફ્રાન્સનો માહોલ જ બદલાઈ ગયો હતો. અનેક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કટ્ટરવાદી પાર્ટી અને તેના સમર્થકો સામે દેખાવો કર્યા હતા. હિંસાને અટકાવવા માટે સમગ્ર ફ્રાન્સમાં 30,000થી વધુ પોલીસ સૈનિકો તૈનાત કરી દેવામાં આવ્યા છે. હિંસાના અનેક વિડીયો અને તસવીરો સામે આવી રહ્યા છે, જેમાં ઠેર ઠેર આગજનીની ઘટનાઓ જોઈ શકાય છે. ચૂંટણી પરિણામો મુજબ ડાબેરી ગઠબંધન ન્યૂ પોપ્યુલર ફ્રન્ટને 182, એમ્યુનલ મેક્રોના ગઠબંધનને 163, જ્યારે જમણેરી પક્ષ નેશનલ રેલી પાર્ટીને માત્ર 143 બેઠકો મળી રહી છે. ફ્રાન્સની નેશનલ એસેમ્બલીમાં કુલ 577 બેઠકો છે, જો કે 3માંથી એક પણ બ્લોકને બહુમત નથી મળી. ડાબેરી ગઠબંધન સરકાર બનાવવાની નજીક હોવાના સંકેતો બાદ હવે ફ્રાન્સમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ડાબેરી ગઠબંધનની સરકાર બનવા જઈ રહી હોવાથી ઉજવણી કરવા લાગ્યા હતા. લોકો જમણેરી વિચારધારાવાળા પક્ષોની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા, જે દરમિયાન સામસામે ઘર્ષણ થતાં પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.